અને એક બહુ મોટી ગેરસમજ એવી આપણને, આ પુષ્ટિ માર્ગમાં આપણને ખબર ના પડે, કાંઈ એવું કોઈ રોકેટ સાયન્સ નથી, સાવ સરળ જ છે, સિમ્પલ જ છે. પ્રેમ છે, વ્રજભક્તોને યાદ કરો અને વ્રજભક્તો જે રીતે પ્રભુને પ્રેમ કરે છે એ રીતે પ્રેમ કરો. બીજું કાંઈ કોઈ ગણિત નથી. પણ એક ધારણા વડીલોએ, મોટાઓએ, લોકોએ એવી ઘુસાવી, તમને ખબર ના પડે, તમે હમણાં આવતા નહીં. અને પધરાવણીમાં તો એવું જ થાય, બહેનોએ પહેલેથી ભાઈઓને સમજાવીને, જો તમને બોલતા આવડતું નથી, આગળ આવતા નહીં, પાછળ રહેજો, હું કહું ત્યારે આવજો હાથ લગાડવા માટે. પેલાને બોલાવીએ તો દૂર દૂર ફરતો હોય, અમને એમ થાય કે આવતા કેમ નથી, પણ પહેલેથી કલાકની ઇન્સ્ટ્રક્શન એવી મળી ગઈ હોય, હવે આવશે, બોલશે તો શીખી જશે. આમાં કાંઈ કોઈ એવું અઘરું નથી, સિમ્પલ. લોકો કે ડોક્ટર થઈ જાય, લોયર થઈ જાય, સીએ થઈ જાય, કેટલું અઘરું ભણી લો છો. આમાં તો કાંઈ કરતા કાંઈ નથી. સહજ શુદ્ધ પ્રેમ સાથે આગળ જઈએ તો કાંઈ કોઈ ગણિત નથી. પણ પ્રભુનો એ આનંદ અનુભવ કરાવવો કેટલી મોટી વાત છે. કારણ કે જીવનમાં ઘણી વાર એવો સમય આવશે કે દરેક માણસો પરથી ભરોસો ઉઠશે, એવા સંજોગો આવશે. સગા સ્વજનો નિકટના હોય ને, એનોય વિશ્વાસ નહીં રહે. અને આજે થાય છે એવું, આજે હૃદયની વાત કોની આગળ ખુલીને કહેવી એવા ખભાઓ જ નથી રહે. ભલે નિકટના સંબંધી હોય તો એ ડર લાગે કે આને કહીશું તો 4 જણાને કહી આવશે, આપણી મજાક કરશે. આજે એવા ખભાઓ નથી રહ્યા કે જ્યાં દિલ ખોલી શકાય, માથું મૂકીને રડી શકાય. ક્યાં માણસ છે? પણ ભગવાન પર ભરોસો હશે ને તો એવા સમયે ભરોસો બહુ કામ લાગશે. પ્રભુ પરનો એ વિશ્વાસ તમને તમારા નબળા સમયમાંથી પાર ઉતારી દેશે. કોઈ હોય ન હોય, મારો ઠાકોરજી મારી સાથે છે, એ જે વિશ્વાસ છે ને, એ ગમે તેટલો લોકો એમ કહેતા હોય કે મારે કોઈની જરૂર નહીં, મારી લાઈફ છે, મારી રીતે જ રહીશ, મને કોઈએ કહેવાનું નહીં, મને બધી ખબર છે. ઇન્ડિવિજ્યુઆલિટી અત્યારના સમયનો બહુ મોટો રોગ છે. એમ થાય મારે કોઈની જરૂર નથી. અરે પડવાની જ છે, ઘરના લોકોની નહીં તો બહાર ફ્રેન્ડ સર્કલની પડશે. ક્યાંક તો હસવા માટે 4 જણા જોઈશે અને ક્યાંક રડવા માટે 2 જણા જોઈશે. માણસને માણસ વગર થોડી ચાલવાનું છે. તકલીફ અત્યારની એ હોય, ઓળખતા નથી, જેને લાઈક કરવા જેવા નથી, ઓળખતા એને લાઈક કરીએ ફેસબુકમાં, અને ખરેખર સામે છે એને લાઈક જ ના કરી. પણ ચાલતા ચાલતા પડી જશો ને તો ફેસબુકનો ફ્રેન્ડ દોડતો નહીં આવે, બાજુમાં જે મા બાપ ઊભા છે ને એ જ હાથ પકડવાના છે, જેની જોડે જોડે ચાલી રહ્યા છે. મહત્વની વાત એ છે, સ્વજનોનો પ્રેમનો રિસ્પેક્ટ કરતા શીખો. કે જે તમારા માટે અડધી રાતના જાગે છે, જે તમારા માટે ચિંતા કરે છે, તમને એની ચિંતા બંધન લાગતી હોય કે આ શું બંધન? આ બંધન નથી, મા બાપની ચિંતા છે. આટલું વાંચ્યા પછી જે વ્યક્તિ મા બાપના મન ન વાંચી શકતો હોય, એનાથી મોટો અભણ બીજો કોઈ નથી દુનિયામાં. કે તમને એની ચિંતા સમજવા નથી આવતી કે એ પ્રેમ કરે છે એટલા માટે જાગે છે, એટલા માટે ટોકે છે કે તારું અહિત ન થઈ જાય. આ લાગણીનું કદર કરતા હું ત્યાં સુધી કહીશ, મળવા કોઈ મહેમાન ઘરે રૂબરૂ આવ્યો હોય ને તો એની સામે અડધો કલાક બીજા જોડે ફોન પર વાત ન કરતા, કારણ કે એની હાજરીને રિસ્પેક્ટ આપજો. એ પણ ફોન કરી શકત, પણ એ બધું છોડી આટલું પેટ્રોલ બાળી તમારા માટે તમારી સામે આવીને બેઠો છે તો એની હાજરીને રિસ્પેક્ટ આપજો. ઘણી વાર એ બિચારો કલાક માટે અડધો કલાક આપણે બીજા જોડે જાય, જે છે નહીં અહીંયા, તો જે રૂબરૂ આવ્યો છે એની હાજરીને રિસ્પેક્ટ આપો. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, મૂળ ચર્ચામાં નામ, રૂપ, લીલા અને ધામ અને શ્રી યમુનાજીના જ્યારે ગુણ ગાવાના, પણ સાથે સાથે જીવન ઉપયોગી કોઈ વાત સ્મૃતિમાં આવશે તો એની પણ ચર્ચા કરીશું. કારણ કે આ બધું છેલ્લે તો એના માટે જ છે ને કે આ જીવન પ્રભુને લાયક બની જાય, ઠાકોરજીને લાયક થઈ જાય. આપણે તો પ્રભુ આગળ હંમેશા 2 હાથ જોડીને એમ જ વિનંતી કર્યું કે પ્રભુ મને આપ બહુ ગમો છો, પણ મને પણ એવો બનાવો ને કે હું પણ આપને એવો જ ગમવા લાગુ. મને જોઈને આપને પણ હરખ થાય જો મારો વૈષ્ણવ આવ્યો. આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો, ત્રિભુવન કે ઉજિયારે. વૈષ્ણવને આવતા જોઈને કેવું વૈષ્ણવને હરખ થાય. એમ સીડીઓ ચડતો હોય ને હવેલીની તો ઠાકોરજી ઊંચો કરીને થઈને જોતા હોય, મારો આવ્યો કે નહીં પેલો. પ્રભુને જેની પ્રતીક્ષા હોય અને પ્રભુ જે નિયમથી જતા હોય ને એની રાહ તો ઠાકોરજી પણ જોતા હોય. ઘણી વાર મેં તો જોયું, જે નિયમથી વૈષ્ણવ આવતા હોય ને એ દિવસે એ મોડા થયા હોય તો દર્શને મોડા બંધ થાય. કાંઈ ને કાંઈ એવું થઈ જાય કે ટેરો જ ના આવ્યો હોય, એટલે એમ લાગે કે ઠાકોરજી એની રાહ જુએ છે.
આ નાના નાના ઇમોશન્સ, ભાવનાઓ છે, એ ભગવાન જોડે આપણને જોડીને રાખે છે. આધ્યાત્મને, સ્પિરિચ્યુઆલિટીને કોઈ ઇવેન્ટ ન બનાવો કે કલાક આમ કરવાનું, વર્ષે એકવાર આમ કરવાનું. એ જીવનમાં વણાયેલો વિષય છે, એ જીવનનો એક ભાગ છે. એ દવા નથી, ભોજન છે. દવા બીમારી હોય ત્યારે ખાઈએ, બીમારી જાય ત્યારે મૂકી દઈએ, પણ ભોજન વગર તો જીવાય જ નહીં. એમ આધ્યાત્મિકતા એ ભોજન જેવું છે, એને દવા જેવું ન બનાવો. તકલીફ આવી, હવે લાવ પૂનમ ભરી આવું. પ્રોબ્લેમ આવ્યો, લાવો યમનાષ્ટક કરું. એને આવી દવાની જેમ ન વાપરો, એને જીવનનો એક ભાગ બનાવી લો કે આ જીવનનો એક હિસ્સો છે, આના વગર મારું જીવન અધૂરું છે. તો શ્રી યમુનાજીના જે ગુણગાન કરવાના છે, સૌથી પહેલા યમુનાજીના સ્વરૂપની થોડીક ચર્ચા કરીએ. 41માં તો પ્રવેશું. આ 41 પદનો સાર જ હું તમને કહીશ, અને એમાં જે વણાયેલું છે બધું. તો આ બધી ચર્ચાઓ આપણે કરીશું. નામ દ્વારા, રૂપ, લીલા અને ધામ. અને આ ચારેને જો 10-10 રીતે, નવધા ભક્તિ ને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ, તો એ રીતે પણ 40 પદ થાય. અને ધર્મી રૂપ 41મું પદ. જે આ શબ્દોને સમજતા હશે ને ખ્યાલ આવી જશે કે નવધા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ 10 પદ દ્વારા. જો આ વસંતના દિવસોમાં 40 દિવસ હોય ને, વસંત પંચમીથી. આ કેમ શેના માટે હોય? 4 યુથ છે ગોપીજનોના. યુથ મીન્સ ગ્રુપ. અને ચારેય યુથોને 10-10 પ્રકારની ભક્તિ ઠાકોરજી સિદ્ધ કરાવે. નવધા ભક્તિ, 10મી પ્રેમ લક્ષણા ભક્તિ, તો એને થયા 40 દિવસ. એટલે કે વ્રજના સમસ્ત ચારેય યુથ, ચારેય ગ્રુપને ગોપીજનોના, મુખ્ય 4 યુથ છે વ્રજ ભક્તોમાં. ગોપીઓ કોઈ એક જ યુથમાં નથી. તામસ, રાજસ, સાત્વિક, નિર્ગુણ, સ્વામીજીનું, નિત્ય સિદ્ધા, ચંદ્રાવલીજીનું, લલિતાજીનું, યમુનાજીનું, એમ ચારેય યુથ છે. અને ચારેય યુથોને 10-10 પ્રકારની ભક્તિ આ ખેલના દિવસોમાં ઠાકોરજી અનુભવ કરાવે છે. તો એ પ્રકારે 40 દિવસ ખેલના થાય. એટલે આપણે ત્યાં 4 ખેલ હોય ને, ડોલમાં 4 ખેલ, રથયાત્રામાં 4 ખેલ, 4 વાર દર્શન ખુલે, 4 વાર ભોગ આવે. એ શેના માટે? કારણ કે 4 યુથ છે ગોપીજનોના, અને દરેક યુથને એક વખત ભોગ ધરવાનો લાભ મળે છે. એટલે 4 ખેલ આપણે ત્યાં હોય છે. તો આના પાછળ બધી ભાવનાઓ છે. આ આખા વર્ષોત્સવનો જે સેવા ક્રમ છે, એ કોઈ વિધિ વિધાન નથી. એ વ્રજમાં ઠાકોરજી આખા વર્ષ દરમિયાન જે રીતે રહેતા, અને વ્રજભક્તો જે રીતે લાલ લડાવતા, ઋતુ પ્રમાણે જે રીતે મનોરથ કરતા, બસ એ જ પ્રભુનો આખો આ વર્ષનો ક્રમ છે. સવારથી સાંજ સુધી ઠાકોરજી વ્રજમાં જે રીતે રહેતા, એ જ આપણો અષ્ટયામનો ક્રમ છે. જાગે એટલે મંગળા, શિંગાર ધરે, રાજભોગ આરોગે, પોડી જાય, પાછા ઉત્થાપન, જાગે, પાછા ગાયોને ચરાવવા જાય, પાછા ગોકુલ આવે, પોડે. તો ઠાકોરજીનું ડેલી રૂટીન છે. સવારથી સાંજ સુધીની ક્રિયા છે, જેનો ભાવ કરતા 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 ઠાકોરજી એક દિવસ કૃપા કરે અને આપણને પણ વ્રજભક્તોની જેમ પોતાના આનંદનું દાન કરે. એ રીતે એ ભાવથી આપણે અષ્ટયામનો આ ક્રમ કરીએ છીએ, જેથી વ્રજભક્તોને જે આનંદ પ્રાપ્ત થયો, એ આનંદની અનુભૂતિ આપણને થાય. એટલે આપણો આ અષ્ટયામનો ભાવ છે. તો આ આખી રીતે આપણો જે ક્રમ છે. તો શ્રી યમુનાજીના મહિમાની જો ચર્ચા આપણે કરીએ, તો સૌથી પહેલા મહાપ્રભુજી યમુનાષ્ટકથી પ્રારંભ કરે છે, અને એમાં યમુનાજીના સ્વરૂપનો આપણને પરિચય કરાવે છે. થોડોક યમુનાજીના સ્વરૂપની ચર્ચા કરીએ એટલે ખ્યાલ આવી જાય, તો તમે વધારે આત્મસાત આ એક પદને કરી શકો. નમામિ યમુના સકલ તુમ મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુતરા તટસ્થ નવ કાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયમ વિપ્રત. નવશ્લોકમાં યમુનાષ્ટક છે, 9મા શ્લોકમાં ફલશ્રુતિ છે કે આ યમુનાષ્ટક કરવાનું ફલ શું. અને 16 સ્કંદમાં પહેલું, અને પ્રાય મેં જોયું છે બીજા કોઈ પાઠ, સ્તોત્ર, કીર્તન કોઈ ન કરતું હોય, પણ યમુનાષ્ટક જરૂર કરતા હોય લગભગ બધા. લગભગ મા બાપ બાળકોને પણ કહેતા હોય, કઈ નહીં તો એક યમુનાષ્ટક કર, એક શ્લોક કર. આ એક આપણે ત્યાંનું એક પરંપરા, એક વિધાન, એક પ્રક્રિયા છે કે નિત્ય એક યમુનાષ્ટકનો પાઠ અચૂક કરવો. કારણ કે યમુનાજી ભક્તિના દાત્રી છે અને ભાગ્ય સૌભાગ્યના પણ દાત્રી છે. એટલે તમારું લૌકિક અને અલૌકિક બંનેને સિદ્ધ કરનારા શ્રી યમુનાજી છે.
જેના મનમાં જે મનોરથ હોય તાહી કોઈ ફલ દે, એને એ ફળ આપે. તો લૌકિકની કામના તો લૌકિક ફળ, અલૌકિકની કામના તો અલૌકિક ફળ. તો એવા શ્રી યમુનાજી નમામિ શબ્દથી પ્રારંભ કર્યો છે. યમુના શ્રી ગુસાઈજી પણ યમુનાષ્ટપદીમાં નમો દેવી યમને નમો દે નમનથી પ્રારંભ કર્યો. નમનથી અધિક કરી પણ શું શકીએ આપણે? જે તત્વો લૌકિક સાધનોથી પ્રસન્ન ન થઈ શકતા હોય તો એને પ્રસન્ન કરવાનો ઉપાય શું? આપણી પાસે કઈ એવી વસ્તુ કે જેનાથી ઠાકોરજી કે યમુનાજી પ્રસન્ન થઈ જાય? કોઈ પદાર્થ એવો ખરો કે જે એની પાસે ના હોય અને આપણે આપી એને ખુશ થઈ જાય? એવું કયો પદાર્થ? અસમર્થ લોકોને સામર્થ્ય થોડું આપો તો રાજી થાય, વસ્તુ આપો તો રાજી થાય. ભગવાન કઈ વસ્તુથી રાજી થાય? એને શું નથી? કિમાસનમ તે ગરુડાસનાયમ શ્લોક બોલીએ ને, આસન ગરુડનું છે, આવા વસ્ત્ર કૌસ્તુભ મણી, આ શેનાથી રાજી થાય? મારી પાસે તને પ્રસન્ન કરી શકું એવું કાંઈ નથી. એ વાતના સ્વીકાર કરવાથી, પોતાની દીનતાથી, પોતાના નિસ્સાધનપણાના સ્વીકારથી. અમુક જગ્યાએ છે ને સામર્થ્યવાન બનીને જાઓ ને તો નુકસાન જ થાય. અમુક જગ્યાએ તો અસમર્થ બનીને જાઉં. દુનિયા મને સામર્થ્યવાન માને છે, પણ પ્રભુ તારી આગળ તો હું બિલકુલ અસમર્થ છું. હું તો ઘણી વાર કથામાં કહું કે જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો ને તો ન લાગવા જેવા લોકોના રોજ પગે પડવું પડશે. એના કરતા જેને પગે પડવા જેવું છે એને પડો ને. સમર્થ, જે સર્વ સમર્થ છે એના શરણે નહીં જાઓ તો અસમર્થ લોકોની આગળ કરગરવું પડશે. પ્રભુ સર્વ સમर्थो ही ततो निश्चित तताम रजेत. एक हमारे ठाकुर जी ही सर्व समर्थ है, उनका शरण ले लो तो प्रभु अपना सामर्थ्य आपको दे देंगे. प्रभु ऐसे हैं, प्रभु ભક્તને દુખી નથી જોઈ શકતા. તો નમામી શબ્દથી 3 વાર યમનાષ્ટકમાં નમન આવ્યું, જે હું કહેવા માંગુ છું. નમામિ યમનામહમ નમોસ્તુ યમને સદા નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. 3 વાર નમન શબ્દ આવ્યો છે કારણ કે યમુનાજી 3 સ્વરૂપે છે. સ્વરૂપની જે આપણે ચર્ચા, રૂપ તો આપણે જોઈએ છે કે મુકુટ કાછીનો શૃંગાર છે, હાથમાં કમળની માળા છે, ડાબા હાથમાં 3 કમળ છે અને યમુનાજી જઈ રહ્યા છે. આ રૂપ જોઈએ છે, પણ 3 સ્વરૂપ યમુનાજીના છે. કારણ કે સ્વરૂપ, આકાર અને સ્વરૂપ, આ બંનેનો ભેદ સમજવો જરૂરી છે. આ ભક્તિમાં આ 2 ભેદ સમજી લો, આકાર અને સ્વરૂપ. ગિરિરાજજી પર્વત આકારે છે પણ સ્વરૂપ તો હરિદાસ સ્વરેનું છે. યમુનાજી નદી આકારે છે પણ એનું સ્વરૂપ તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. આકારનો આધાર લઈ અને સ્વરૂપનો અનુભવ કરવો એ જ અધ્યાત્મ છે. કારણ કે આપણને આધાર કોનો જોઈએ? જે આ 5 ઇન્દ્રિયો દ્વારા અનુભવ થઈ જાય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 દ્વારા જ આપણને કોઈ અનુભવ થાય ને કોઈ વસ્તુનો. અને એટલા માટે અનુભૂતિ થાય એના માટે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એનો આધાર લઈએ છીએ. અને આકાર, આ 5 દ્વારા અનુભૂત થાય છે. અંધારામાં આપણને દેખાતું કેમ નથી? કારણ કે આકાર નથી દેખાતો. આકાર નથી દેખાતો એટલે કાંઈ નથી દેખાતું અંધારાને કારણે. આકાર દેખાય તો આંખને દેખાય. એટલા માટે આકારથી સ્વરૂપ સુધીની યાત્રા એ આપણી આધ્યાત્મિક યાત્રા છે. તો આકાર યમુનાજીનો નદી જેવો છે, સ્વરૂપ તો ચતુર્થ પ્રિયા સ્વરૂપ છે યમુનાજી. તો આપણે આ કરવાનું છે. કારણ કે જ્યાં સ્વરૂપને જોવાનો, જેમ એક રામ અને રાવણની મૂર્તિ હોય, બંને માટીની સરસ મૂર્તિ છે, તો તમે કઈ લો? રાવણની જ ને? નહીં, રામ. હવે 1 કિલોની સોનાની રાવણની મૂર્તિ છે અને આટલી નાનકડી માટીની રામની મૂર્તિ છે. કેમ હસવું આવી ગયું બધાને? સિલેક્ટ કરી લીધું. તો પછી કઈ પકડીએ આપણે? કે પછી આકાર નથી જોતા, સ્વરૂપ જોઈએ છે. અરે આ રાવણની મૂર્તિ પીગળાવીને સોનું કરાવી લઈશ, આવી તો હજારો રામની મૂર્તિ મળી જશે. હવે તમારું દ્રષ્ટિ ક્યાં ગઈ? આકાર પર નહીં, સોના ઉપર.
કારણ કે તમને એનું મહાત્મ્ય ખ્યાલ છે કે સોનાની કિંમત શું હોય. એમ જ પ્રારંભ દશામાં નદી, પર્વત આ બધા આકાર દેખાય. જ્યારે સત્સંગમાં આવીએ અને સ્વરૂપનું મહાત્મ જ્ઞાન થઈ જાય પછી જલ નહીં દેખાય, પછી તો વહેતો કૃપાનો રસ દેખાશે ઠાકોરજી. બસ આ આધ્યાત્મિક ઊંચાઈ એને કહેવાય. આંખે જ રહે છે, દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે જોવાનું. કારણ કે મહાત્મ્ય સ્થિત થયું ને. સત્સંગ કામ શું કરે? કોઈ કે સત્સંગની શું જરૂર છે, અમે તો સીધા કરીએ છીએ, ઠાકોરજી બિરાજે જ છે. ફરક આ છે કે અત્યારે ધાતુની મૂર્તિ દેખાય છે, પછી રસો વૈસહ દેખાશે. આ અધ્યાત્મની ઊંચાઈ કેળવવી છે સત્સંગ દ્વારા. અને જ્યારે સાચા સત્સંગનો તમને પ્રાપ્તિ થાય ત્યારે તમારા દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. મહાપ્રભુજી આ કૃપા કેટલી, જ્યારે સુરદાસજી પધાર્યા, સુરદાસજીને મળ્યા, બ્રહ્મ સંબંધ આપ્યું, કહ્યું ભગવત લીલા ગાઓ, કછું જાનત નહીં હું ભગવત લીલા. તો બ્રહ્મ સંબંધ આપ્યું, કહ્યું સુરદાસ ગોકુલ કે દર્શન કરો. અત્યાર સુધી ગોકુલ જોતા જ હતા, પણ મહાપ્રભુજીએ કહ્યું કે હવે દર્શન કરો. ત્યારે ઘુટુરન ચલત રહે નું તનુ મંડિત, બાલકૃષ્ણ લાલ હાથમાં માખણનો લોંદો લઈ નંદાલયના આંગણામાં ડોલતા દેખાય. એટલે કે જે જે સ્થળમાં ઠાકોરજીએ જે જે લીલા કરી છે, હવે એ લીલાઓના દર્શન થવા લાગ્યા. હવે કોઈ તીર્થ નથી દેખાતું, હવે લીલા સ્થળી દેખાય છે. એટલે જ્યારે એમ કે નૈન ભર દેખ અબ ભાનુ તનયા, જ્યારે આપણા આચાર્યો કહેતા હોય, ભગવદીઓ કહેતા હોય, હવે જો યમુનાજીને, ત્યારે એ જળ નહીં દેખાય, ઠાકોરજીના એ માધુર્યનો રસ દેખાશે. ત્યાં કલિંદ પર્વતના મસ્તક પરથી વહેતો પ્રવાહ, એક શિલા પરથી બીજી શિલા પર, બીજી શિલાથી ત્રીજી શિલા પર, અને વહેતા 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 સઘોષ ગદેનંદ અવાજ કરતા. યમુનાજી કેવા ઉતાવળા ઉતાવળા આવે. આપણે કે શેની ઉતાવળ છે? પછી ખ્યાલ આવે આ તો વ્રજમાં પહોંચવાની ઉતાવળ છે. આ વૈષ્ણવ પણ જયારે વ્રજ જતા હોય ને, ઘરમાં આખું ઘર માથે લઈ લે, ચલો જલ્દી કરો, ટ્રેન છૂટી જશે, આમ થઈ જશે, આ બાંધી લીધું, આ રહી ગયું, આ રહી ગયું. આખા ઘરને ટેન્શન થાય કે બા વ્રજમાં જાય ત્યારે શાંતિ. તત્પરતા હોય પ્રભુને મળવાની, એને ઉત્કંઠા હોય, ક્યારે વ્રજમાં પહોંચીશ, ક્યારે. અને લોકો સ્ટેશને ઉતરે ત્યારથી જે દોડે, ઘરમાં 4 જણા પકડીને દાદરો ચડાવતા હોય, એ બા ક્યારે મંદિરોના પગથિયાઓ ચડી જાય તો આપણને આશ્ચર્ય લાગે. આખી આખી પરિક્રમાઓ કરી લે ગિરિરાજજીની. છોકરાઓ આવી જોઈએ, બા ઘરે નાટક કરો છો કે શું? પણ એ લૌકિકમાં તો આવું જ હોય. અલૌકિકમાં તો ઠાકોરજીનું બળ આવી જાય ને, વ્રજની ભૂમિનું એવું બળ આવી જાય કે અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત થઈ જાય. આ તત્પરતા હોય. એમ યમુનાજી પણ સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા, એ રીતે પ્રભામાં જલપ્રભા રૂપે યમુનાજીનું એક સ્વરૂપ. એને કહેવાય યમુનાજીનું આધિભૌતિક સ્વરૂપ. અને આધિભૌતિક આધ્યાત્મિક કોઈ ન્યૂન્ય નથી, એટલે એને ન્યૂન્ય નહીં માનવું. આ ત્રણેયમાં અલૌકિક બુદ્ધિ રાખવું. એ જળ રૂપે પણ પધારે તો એ જલ પણ પવિત્ર છે, એની ભાવનાઓ છે આખી. એની ચર્ચા તો આગળ આપણે જ્યારે કરીશું ત્યારે કરીશું. એ જ રીતે આધ્યાત્મિક સ્વરૂપ કયું? વિશુદ્ધ મથુરા તટે. 7 પુરીમાંની એક પુરી છે મથુરા. અને જ્યારે એ મથુરા પુરીનો આશ્રય તમે કરો છો, ત્યાં યમુનાજીના સ્નાન પાન આચમન જ્યારે કરો છો, ત્યારે એવું પરમ તીર્થ છે કે તમારા સકલ પાપોમાંથી તમને મુક્ત કરી દે છે. સમસ્ત દુરિતક્ષય. 5 ફળમાંનું પહેલું ફળ છે ને, બધા જ પાપોનો નાશ થઈ જાય. તો જ્યારે આધ્યાત્મિક સ્વરૂપ કોને કહેવાય? તીર્થ સ્વરૂપ. જેમ જળ સ્વરૂપ છે, નદી સ્વરૂપ, એમ એક તીર્થ સ્વરૂપ યમુનાજીનું છે. એ તીર્થના દેવી છે. નમો દેવી યમને, તીર્થના દેવી છે, વ્રજની અધિષ્ઠાત્રી છે. એટલે તો યમુના જળ હાથમાં લઈને આપણે સંકલ્પ કરતા હોય વ્રજયાત્રાનો, કારણ કે એ તીર્થ છે. એટલે તીર્થનો આશ્રય એ શાસ્ત્ર વચન છે કે જીવે તીર્થોનો આશ્રય કરો. તેવું મહાત્મ્ય યમુનાજીનું છે કે ત્યાં આવીને યમયાતના પણ થતી નથી જ્યારે યમુનાજીના પાન કરો છો. તો તીર્થ બુદ્ધિએ યમુનાજીને જોવા, એનું આધ્યાત્મિક સ્વરૂપ, એના સામર્થ્ય સાથે. અને ત્રીજું યમુનાજીનું સ્વરૂપ નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. ઠાકોરજીના ચતુર્થ પ્રિયા. તુર્ય મીન્સ ચતુર્થ. ચતુર્થ પ્રિયા યમુનાજી છે. એ દ્વારિકાના અષ્ટપટરાણીઓમાંના પટરાણી જુદા,
આ તો વ્રજભક્તોના 4 યુથ છે, એમાંથી ચોથા યુથના અધિપતિ, ટીમ લીડર કહીએ ને, યુથાધિપતિ એ શ્રી યમુનાજી છે. કે જે ગોપીઓએ કાત્યાયની વ્રત કર્યું, એ કુમારિકા ગોપીજનો, એના અધિષ્ઠાત્રી શ્રી યમુનાજી સખી રૂપે બ્રજમાં છે. અને જે સખી સ્વરૂપ જેનું ચિત્ર તમે જુઓ છો, એ યમુનાજીનું સ્વરૂપ એ આધિદૈવિક સ્વરૂપ કહેવાય. એટલે એ સ્વરૂપ પરમ ભાવ રાખી સખી રૂપે આ ભૂતલ પર પડેલા દૈવી જીવોને ફરી લીલામાં પ્રાપ્તિ કરાવવા માટે એ સ્વરૂપે યમુનાજી ભૂતલ પર આવ્યા છે. આ સ્વરૂપના અનેક ભાવ આપણે ત્યાં બતાવ્યા છે. એમ જુઓ તો યમુનાજી આ મુકુટ કાચની કેમ ધારણ કર્યા, આખો એનો પ્રસંગ, અનેક પ્રસંગ કહેવામાં આવે. મુકુટ કોને કહેવાય? જે મસ્તક પર ધર્યું છે ને એને મુકુટ કહેવાય. કાચની કોને કહેવાય? શ્રી યમુનાજીએ જે શરીરમાં પહેર્યું છે ને વસ્ત્ર, એ કાચની કહેવાય. એટલે કે જ્યારે મહારાસ થાય ત્યારે ઠાકોરજીનો આ શણગાર હોય છે. તમે શરદ પૂર્ણિમા આદિમાં દર્શન કરજો, મહારાસ સમયે ઠાકોરજી મુકુટ અને કાચની ધારણ કરે. આ મુકુટ કાચની મહારાસનો શણગાર છે. અને એ શણગાર પહેરી શ્રી યમુનાજીના સ્વરૂપનું દર્શન આપણે કરીએ છીએ. તો અનેકવિધ ભાવનાઓ આ સ્વરૂપની. એક ભાવ પ્રસિદ્ધ છે કે એકવાર ઠાકોરજી અને સ્વામીજી માન ધરવાની લીલા કરી રહ્યા. માન ધરવું એટલે રિસાવવું. રોજ આપણે ત્યાં જો શયન ત્યારે માનના પદ ગવાય, એટલે કે એકબીજાને રિસાય, પછી મનાવે અને પછી રાસમાં લઈ જાય, પછી રાસ થાય. તો આ રોજની લીલા છે. આજે નિત્ય લીલામાં નિકુંજમાં ઠાકોરજી અને સ્વામીજીએ કહ્યું આપણે માન ધરવાની લીલા કરીએ. અને માન ધરવાની લીલા કરતા ઠાકોરજી એ સ્વામીજીને પહેલા કહ્યું કે આપ પહેલા રીસાવ, અને એમને ખીજવ્યા, રીસાયા. પણ ઠાકોરજી તો પરમ ચતુર છે, તુરંત કાંઈ ને કાંઈ એવા રૂપ ધારણ કરે, એવા ખેલ લીલા કરે કે સ્વામીજી હસી પડે, એનો માન દૂર થઈ જાય. હવે વારો આવ્યો ઠાકોરજીનો. અને પ્રભુએ વિચાર કર્યો આજે તો એવું ગાઢ માન ધારણ કરવું છે કે સ્વામીજીથી માનવું જ નથી. અને એવા રીસાયા, પીઠ દઈને બિરાજી ગયા. સ્વામીજી પ્રયાસ કરીને થાક્યા. કેમે કરીને ઠાકોરજી રીઝતા જ નથી, હસતા જ નથી, જોતા જ નથી. અને સ્વામીજી થાક્યા તો થયું લાવ ચંદ્રાવલીજીને કહું આ પ્રયાસ કરો. એમણે કર્યું તોય ન થયું. લલિતાજીને બોલાવે, આ પ્રયાસ કરો. એમનાથી ન રીઝ્યા. ત્યારે બધાએ ભેગા મળીને કહ્યું હવે યમુનાજીને બોલાવો. માનશે તો એમનાથી માનશે, બાકી હવે પ્રભુ કોઈનાથી રીઝે એમ નથી. અને પ્રભુનું માન દૂર ન થાય તો રાસલીલા ન થાય, અને રાસલીલા ન થાય તો આખી રાત વ્યતીત થવા આવી જાય. અને જો રાત વ્યતીત થઈ જાય તો મહારાસ રહી જાય. અને બધાએ મળી અને યમુનાજી પાસે આવીને વિનંતી કરી કે પ્રભુએ માન એવું ગાઢ ધારણ કર્યું છે કે એમે કરીને માન દૂર થતું નથી. આપ વિનંતી કરો, આપ ઠાકોરજીને મનાવો તો ઠાકોરજીનું માન હરણ થાય અને તો મહારાસની શરૂઆત થાય. ત્યારે યમુનાજી એક યુક્તિ કરી. ઠાકોરજી જેવા વસ્ત્ર શિંગાર ધારણ કરીને બિરાજ્યા હતા ને, કારણ કે યમુનાજીનું સ્વરૂપ કેવું છે? વર્ણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે કૃષ્ણામ કૃષ્ણ સભામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ સાત્મિકામ કૃષ્ણ સંબંધકારિણીમ. વિજ્ઞપ્તિમાં તો હરિરાયજી કહે છે ને કેવા છે? કૃષ્ણ જેવા જ છે, એવું જ રૂપ છે, એવો જ રંગ છે, આ બે હું બીજા કૃષ્ણ. એટલે યમુનાજી યુક્તિ કરી, જેવા ઠાકોરજી વસ્ત્ર શિંગાર પહેર્યા છે એવા જ ધારણ કર્યા, એવો જ મુકટ, એવી જ કાચની. અને હાથમાં કમળની માળા લઈને ઠાકોરજીને મનાવવા માટે આવ્યા. એટલે હાથમાં કમળની માળા લઈને ક્યાં જઈ રહ્યા છે? તો કે મનાવવા માટે જઈ રહ્યા છે. અને ઠાકોરજી સામે આવીને ઉભા રહી ગયા. અને જ્યાં ઉભા રહી ગયા તો ઠાકોરજી ચકિત થઈ ગયા. આ નિત્ય લીલામાં નિકુંજમાં બીજો કૃષ્ણ ક્યાંથી આવી ગયો? ક્યાંક ગોપીઓએ પોતાના ભાવ દ્વારા બીજા કૃષ્ણ તો પ્રગટ નથી કરી દીધા. અને જ્યાં ધ્યાનથી જોયું તો યમુનાજી છે. જોરથી હસી પડ્યા ઠાકોરજી, અને હસી પડ્યા તો ઠાકોરજીનું માન દૂર થયું. અને સ્વામીજીએ કહ્યું હવે અમારી નિકુંજમાં જ્યારે પણ આવો ત્યારે આ જ વસ્ત્ર શિંગાર ધરીને આવજો. અને એટલા માટે શ્રી યમુનાજી મુકુટ કાચરીનો વસ્ત્ર શિંગાર ધારણ કરે છે. બીજો ભાવ એક એ બતાવ્યો. અનેક કથાઓ, અનેક લીલાઓ છે. આપણે બધાનું થોડું સંક્ષિપ્ત દર્શન કરીએ. બીજો એક ભાવ યમુનાજી માટે એ છે કે એકવાર વેણુનાદ કરીને ઠાકોરજી બોલાવ્યા બધા ગોપીજનો રાસ માટે. બધા જ વ્રજભક્તો આવીને સામે ઠાડા રહી ગયા. ઠાકોરજીએ નેત્ર ખોલ્યા, જુએ તો અનેક ગોપીજનો. કહ્યું ચાલો પ્રભુ રાસમાં. ઠાકોરજીને કહ્યું કે ચાલો. ગોપીજનો કહેવા લાગ્યા પણ આપ જે વસ્ત્ર શિંગાર ધરીને રાખ્યા છે
એ આપના ઐશ્વર્ય છે. અને જ્યાં સુધી ઐશ્વર્યને ધારણ કર્યું છે ત્યાં સુધી માધુર્ય પ્રગટ નહીં થઈ શકે. કારણ કે માધુર્ય ત્યારે જ પ્રગટ થાય જ્યારે ઐશ્વર્ય જાય. મહાત્મ્ય બુદ્ધિ હોય તો પ્રભુ સાથે રાસ થાય. કોઈ પણ લીલામાં, આજે હોરીખેલની લીલા છે અને તમને આ તો ભગવાન છે અને પ્રભુ રંગવા આવે, તમે શું કરો? પ્રભુ રંગી લો, હું તો દાસ છું. તો પ્રભુને આનંદ આવે હોરીખેલનો? ક્યારે આનંદ આવે? જાજા તારા બાબાના નોકર છે, નહીં રંગવા દઈએ તને. અને જે ચર્ચા ચરસી થાય અને જે છીના ઝપટી થાય લીલામાં, તો ત્યારે જ રસ પ્રગટ થાય. તો મહાત્મ્ય ઐશ્વર્ય જ્યાં સુધી પ્રગટ છે ત્યાં સુધી માધુર્ય પ્રગટ નથી થતું. ગોપીઓએ કહ્યું આપના વસ્ત્ર શૃંગાર ઐશ્વર્ય છે અને જ્યાં સુધી એ ધર્યા છે તો રાસ કેમ થાય? પહેલા આ વડું કરો. ત્યારે ઠાકોરજી કહે જો મારા ઐશ્વર્ય રૂપ શૃંગાર જો હું ભૂતલ પર મૂકીશ તો મારું ઐશ્વર્ય આખા ભૂતલ પર વ્યાપી જશે, દરેકને મહાત્મ જ્ઞાન થઈ જશે. તો પછી સૃષ્ટિ ચાલે કેમ? તો કરવું શું? ઠાકોરજી કહ્યું તમારામાંથી કોઈ એક ગોપી જ્યાં સુધી મહારાસ ચાલે છે ત્યાં સુધી જો વસ્ત્ર શૃંગાર ધારણ કરીને ઠાડી રહે તો આ રાસ થઈ શકે. બધા ગોપી કે જો આ પહેરીએ તો રાસમાં આપણને પ્રવેશ ના મળે, આનંદ જતો રહે, કોણ તૈયાર થાય? એટલામાં 2 ડગલા યમુનાજી આગળ આવ્યા અને કહ્યું જો મારે કારણે બીજાને લાભ મળતો હોય તો લાવ, હું ધારણ કરવા તૈયાર છું. અને ઠાકોરજીના વસ્ત્ર શૃંગાર સ્વયં યમુનાજી ધારણ કરીને જ્યાં સુધી મહારાસ ચાલી રહ્યો છે ત્યાં સુધી કમળની માળા હાથમાં લઈ અને મહારાસના દર્શન કરી રહ્યા છે. ગોપીઓને આનંદનું દાન પરમાત્મા કરે છે. અને એટલા માટે આ મુકુટ કાચનીના શૃંગારનો, યમુનાજીના સ્વરૂપનો બીજો ભાવ, આ મહારાજ સમયે ઠાકોરજીના વસ્ત્ર શૃંગાર ધારણ કરી અને ભક્તોને આનંદનું દાન. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.